કે છે આચાર જગાવે એનું નામ આચાર. આચાર બતાવવા વાળા સંસારમાં ઘણા બધા છે, સમજો. ઘણા લોકો તમને સંસારમાં મળશે જેની પાસે થોડુંક જ્ઞાન છે, જેની પાસે થોડીક સમજ છે, જેની પાસે થોડીક સદબુદ્ધિ છે, જેને થોડુંક શાસ્ત્રોનું નોલેજ છે, જે થોડુંક સમજો છે, ભણ્યો છે. આચાર બતાવનારા ઘણા બધા સંસારમાં હોય, પણ આચાર જગાવવાનું કામ કોણ કરે? તો કે એ આચાર્ય ભગવાન. આપણે સૂત્ર આપ્યું તીર્થયર સમોસુરી. પરમાત્માને જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રભુ આપનું ચાલ્યા જશો, 72 વર્ષનું આપનું આયુષ્ય, 26,000 વર્ષ શાસન ચલાવવાનું, 21,000 વર્ષ શાસન ચલાવવાનું, અને 21,000 વર્ષ સુધી શાસનને ચલાવશે કોણ? ત્યારે પરમાત્મા મહાવીરે પ્રત્યુત્તર આપ્યો કે ભાઈ તીર્થયર સમોસુ. તીર્થંકર સમાન જો કોઈ હોય તો આચાર્ય ભગવાન. શાસનની ધુરાને સંભાળે કોણ? શાસનને આગળ વધારે કોણ? શાસનને ઉત્કૃષ્ટ કક્ષાએ લઈ જાય કોણ? અને આપણા બધાના જીવનની અંદર પણ આચારોને જગાડે કોણ? તો કે આચાર્ય. આચાર બતાવવા વાળા ઘણા લોકો છે આ સંસારમાં, પણ આચાર જગાવવા વાળું જો કોઈ હોય તો આચાર્ય ભગવાન. અને આચાર્ય પદનો દિવસ એટલે આચાર માટેનો દિવસ છે. દિવસ આપણે આચાર માટે અર્પણ કરી દેવાનો છે. કેવા નાના નાના આચારો દ્વારા આપણે ધર્મની આરાધના કરી શકીએ. હું તમને કહું છું, બરાબર છે? આ જૈન ધર્મ દુનિયાનો એવો અદ્ભુત અને એવો જબરજસ્ત ધર્મ છે કે તમારી વય ગમે તેટલી હોય છતાં પણ તમે આ ધર્મની આરાધના કરી શકો. તમારી શક્તિ ગમે તેટલી હોય કે ન હોય છતાં પણ તમે આ ધર્મની આરાધના કરી શકો. તમારી પાસે સંપત્તિ હોય કે ન હોય છતાં પણ તમે આ ધર્મની આરાધના કરી શકો. તમારી પાસે સમજ હોય કે ન હોય છતાં પણ તમે આ ધર્મની આરાધના કરી શકો. તમારી પાસે સમૃદ્ધિ હોય કે ન હોય છતાં પણ તમે આ ધર્મની આરાધના કરી શકો. એવા સૂક્ષ્મ આચારો આપણે ત્યાં જૈન ધર્મની અંદર બતાવવામાં આવે. શ્રેણીક મહારાજાને પછી યાદ કરાય છે, પુણ્યા શ્રાવકને પહેલા યાદ કરાય છે. કારણ કે તમારી પાસે શું છે એ મહત્વપૂર્ણ. ધર્મના ક્ષેત્રમાં, વ્યવહારની વાત નથી, પણ ધર્મના ક્ષેત્રમાં તમારી પાસે શું છે એના કરતા તમારી ભાવના કેવી છે, તમારે કરવું છે શું, એ વધારે મહત્વપૂર્ણ છે. અને ત્યારે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આચારોને જગાવે. આચારો વગર આપણે ખોવાઈ જશું. આ દુનિયામાં, આ સંસારમાં એ આચારો વગર આપણું કોઈ અસ્તિત્વ નથી. અને હું તો ઘણી વખત કહું છું કે કોઈ પણ વ્યક્તિ નવી જગ્યા લે ને, સૌથી પહેલું કામ શું કરે ખબર? જગ્યા લઈને પહેલું કામ શું કરે? એને બાઉન્ડ્રી કરવાનું કામ. તમે કોઈ જગ્યા લીધી, તમે કોઈ પ્લોટ લીધો, સૌથી પહેલું કામ તમે શું કરશો? તમે એને બાઉન્ડ્રીથી લોક કરવાનું કામ કરશો, બાઉન્ડ્રીથી બંધ કરવાનું કામ કરશો. કારણ કે તો જે જગ્યા તમારી સુરક્ષિત રહી શકે. એવી રીતે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જીવનમાં આચારની જો મર્યાદા રેખાથી તમે તમારા જીવનને સુરક્ષિત નથી કર્યું ને, તો તમારું જીવન સુરક્ષિત નહીં રહી શકે. અને હું તો ઘણી વખત કહું છું, આ ધર્મમાં જેટલા રિસ્ટ્રિક્શન્સ છે ને, એ રિસ્ટ્રિક્શન્સ નથી, એ બધા તમારા માટેના પ્રોટેક્શન્સ છે. એ તમને બચાવી રાખે છે. શ્રવણ અને શ્રમણી ભગવંતોએ પોતાની આચાર મર્યાદાને જાળવી રાખી, તો આજે 2600 વર્ષ પછી પણ અદ્ભુત શાસન પ્રભાવના તેઓ કરી શકે છે. એક એક આચાર્ય ભગવંતોના જીવનને જુઓ, એમની શાસન પ્રભાવનાને જુઓ, એમના હૃદયની અંદર રહેલા શાસનના રાગને જુઓ. કારણ કે આચારને વળગીને રહે. 2600 વર્ષથી એ પરંપરાને નિભાવી રહ્યા છે. 2600 વર્ષથી પરંપરાના પથ ઉપર પગરણ માંડી રહ્યા છે. અને માટે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આચારને જગાવે, પોતે આચારમાં સ્થિર રહે અને તમારા જીવનના આચારોને જગાવે. એનું નામ આચાર. આચાર્ય પદની સાચી આરાધના કરવી હોય ને, તો કમસે કમ હું તો એમ કહું કે પરમાત્માની બતાવેલી મર્યાદા તમે પાલન ન કરી શકો, કઈ વાંધો નહીં. અમે જે તમને સુધર્મા સ્વામીની પ્રવચનની પાઠ ઉપરથી બતાવીએ, એ પણ મર્યાદાનું તમે પાલન ન કરી શકો તો કઈ વાંધો નહીં. કમસે કમ તમે તમારા જીવન માટેની કોઈક મર્યાદા નક્કી કરજો કે મારે આનાથી તો નીચે નથી જ ઉતરવું. ક્યાંક તો અટકવું પડશે, ક્યાંક તો ફૂલ સ્ટોપ મૂકવો પડશે.
બાકી આ સંસારમાં પડવાના એટલા બધા નિમિત્તો છે, બાકી આ સંસારની અંદર ડૂબવાના એટલા બધા સાધનો છે કે આપણું બચવું મુશ્કેલ થઈ જાય. અને ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે આપણી મર્યાદાને, આપણે આપણી સીમારેખાને ક્યાંક ને ક્યાંક બાંધીને રાખવી પડશે, તો જ આપણું આ આચાર્ય પદની આરાધના સાર્થક થઈ શકે. અને માટે આચાર્ય પદનો દિવસ છે ને, તમારે એ આખો દિવસ એ જ ચિંતન મનન કરવું છે કે હું મારી આચાર મર્યાદામાં ક્યાં છું અને ક્યાં હોવો છું. દિવસમાં 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ જેટલો પણ તમને સમય મળે ને, તમારે તમારી મર્યાદા વિચારવાની કે એક શ્રાવકને છાજે એવું મારું જીવન છે. શાસન માટે મેં કર્યું શું? હું શાસન પાસેથી અપેક્ષા રાખું, હું ચતુર્વેદ સંઘનો સભ્ય ગણાવ, પણ શાસન માટે મેં કર્યું શું? મેં યોગદાન શું આપ્યું? મેં ભોગ શું આપ્યું? શાસન સુરક્ષાની વાત આવી ત્યારે હું ક્યાં હતો? શાસન સેવાની વાત આવી ત્યારે હું ક્યાં હતો? સંઘને સંભાળવાની વાત આવી ત્યારે હું ક્યાં હતો? સંઘને આગળ વધારવાની જવાબદારી માથે આવી ત્યારે હું ક્યાં હતો? વિચારજો, એક જ વસ્તુ વિચારવાની છે કે આ આચાર્ય પદ ત્યારે જ સાર્થક થાય જો હું આચારની ભેદ રેખામાં, મર્યાદા રેખામાં આવું. અને એક જ વસ્તુ મારે વિચારવાની છે કે એક શ્રાવકને છાજે કે એક શ્રાવિકાને છાજે એવું મારું જીવન છે કે નથી? તમે નક્કી કરજો, અમે નક્કી નહીં.